देखिए क्या कितनी बढ़िया गाय है, गिर गाय है। इसको हमारे यहाँ इसको गिर गाय बोला जाता है। क्या लिखा है? 18 लीटर दूध। इसका 20 लीटर दूध है, इसका 18 लीटर दूध है। वो एक गाय है, दूसरा वेत बोला जाता है उसको। 15 लीटर दूध है इसका। यहाँ पे एक बुल है, 7 वर्ष का है, वाकानेर का है, बैठा हुआ है। हम आ गए पशु प्रदर्शन हरीफाई आर्यमान गिर गौशाला, जो आर्या है उसका नाम। अब इसके बारे के जो डिटेल जानेंगे। खाना विषय बोलो तुम्हें। वो जो आर्यमान गौशाला का ये 3 बच्चा है। एक आर्य है, ये लामड़ी गाय है, उसकी माए बहुत लंबी थी, उसका हाँ। नाम लमड़ी बाड़ी है। हाँ। वो 4 वेतर की गाय है। हाँ 5 वेतर, उसका एक टाइम का 10 लीटर दूध है। वो आर्य के बच्चे है, जो अगले है, हाँ आगे है, वो आर्य के बच्चे है। गाबणी से अभी 8 दी पहला मैं कैसे 1 महीना પછી यहाँ કેટલું દૂધ છે? 10 लीटर 10,000 હા અમે 8 જ કહી। એ તો આપણા ભાઈ જ છે, એમને બોલ દઈએ બહુ સારો। જય ગૌ માતા। મારું ગામ જુનાગઢ જિલ્લાનું મેંદરડા તાલુકામાં ઇટાડી ગીર ગામ છે। આ છે મારો કાનો લીલડો ખૂંટ, જે લીલડા ખૂબ રેર જોવા મળતો લીલડો કલર છે। અને આમનો બાપ હતો આદિ લીલડો અને મા ઢેલ। હા કેટલા વર્ષનું? કાનાની ઉંમર છે અત્યારે 5 વર્ષ અને હાલ તેમના રિઝલ્ટ આપણે ઓલ ઇન્ડિયામાં કહી શકીએ તો બધે આવી ગયેલ છે। જેમના સિમેન્ટ પણ અવેલેબલ છે એમના માટે આપ મારો કોન્ટેક્ટ કરી શકો છો। મોબાઈલ નંબર છે 8000094961 હિતેશભાઈ। ધન્યવાદ। અર્જુન આજે બુલ લે છે ને બ્રિજદાન માટે, અર્જુન બુલ છે આ અર્જુન નામ। નામ આનું અર્જુન। કેટલી ઉંમર છે? 5 વર્ષ। इसका नाम है कृष्णा। નહીં, જાફરાબાદી અલગ આવી છે, બાજુમાંથી તમે જોઈ શકો છો। આ બની બફેલો છે, પ્રોપર જે કચ્છમાં ડ્રાય એરિયામાં જોવા મળે છે, બની બફેલો। અને આ કેટલા લીટર દૂધ આપે?
અત્યારે જે તાજી વિહાણ છે અત્યારે સમજી લો ને કે 2 ટાઈમનું થઈને કંઈક 19 થી 20 લીટર દૂધ આપે. तो ये अभी बियाने वाली है गाभिन है या गाभिन होने वाली है? 14 महीना हुआ है. भूरी दो भूरी. મારું નામ રવિભાઈ બોરીચા. અને તમે આ પાટણનું નામ વિજય કેમ રાખ્યું? પાડો નામ વિજય અને માનું હું રાડે હું ગાય છે તો પશુ પ્રદર્શનનો વિડીયો હું અહીંયા પૂરો કરું છું. બરોબર, વિડીયો ગમી ગયો હોય તો લાઈક અને શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો કેવો લાગ્યો. બરોબર, આ છે 2024નો વિડીયો. ગેસ લે કરતા છે એટલે બંધ કર્યું. મિત્રો, આ ટેકનોલોજી જે મશીનરી છે, જે દૂધમાં જે ભેળસેળ થાય છે એનું ચેક કરવાનું મશીન છે. પાણી અને બીજી કંઈ પણ મિલાવટ હે FTR બેઝ ટેકનોલોજી. તો ઇન્ડીફોર્સ એનાલિટિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે. ઇન્ડીફોર્સ એનાલિટિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે જે બેઝ ઓન અમદાવાદની છે. એટલે આમાં તમારે જે રો મિલ્ક આવે ને એ રો મિલ્કમાં ફેટ, એસએનએફ અને પ્રોટીન આ 3 પેરામીટર અને 5 એડલ્ટ્રેશન તમને બતાવે. એડલ્ટ્રેશનમાં યુરિયા, વોટર, એમ્યુનિયમ સલ્ફેટ, માલ્ટોડેક્સ્ટ્રીન એમ કરીને 5 એડલ્ટ્રેશન છે. જેની લિમિટ જે ફસાઈ એટલે જે રેગ્યુલેટરી છે એને જે નક્કી કરેલી લિમિટ છે એનાથી થોડુંક જ ઉપર જશે તરત તમને એડલ્ટ્રેશન ડિટેક્શન બતાવી જશે અને 45 સેકન્ડની અંદર તમને એક સેમ્પલ કરી આપશે. અત્યારે ચાલુ છે પ્રોસેસ. ચાલુ છે પ્રોસેસ. બોલો. એટલે
આ ટેકનોલોજી FTR બેઝ ટેકનોલોજી છે. એટલે એની અંદર જે બી આ જે એડલ્ટ્રેશન હોય, જે આપણે કેમિકલનો યુઝ થતો હોય, એ કેમિકલ કમ્પાઉન્ડ જે છે એ આઈડેન્ટિફાઈ કરે. એટલે મિલ્ક જે છે એ જે પેલી કવેટ આવે, કવેટની અંદરથી પાસ થાય અને એ લાઇટ ટ્રાન્સફર થાય, એના બેઝ પર તમને રિઝલ્ટ આવે. આ બીજું મશીન છે. અહીંયા પણ એક મશીન છે દૂધ ચેક કરવાનું. આ પણ दूध चेक કરવાનું મશીન છે. આ બધા અલગ અલગ કંપનીના અલગ અલગ ટેકનોલોજીના છે. अडल्ट्रेशन चेक करने के लिए શેનું? मिल्क अडल्ट्रेशन. હા, એ જ કહું છું હું.